ગીર સોમનાથથી સમાચાર ખનીજ માફિયાઓ સામે રોષ જોવા મળ્યો। ઉનાના નાદરક ગામે ખનીજ માફિયાઓ સામે ગામના લોકોમાં રોષની લાગણી છે। માલણ નદી કાંઠે મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું। ગેરકાયદે રેતી ખનનથી નદીના પાળા તૂટ્યા હોવાનો ગામના લોકોનો આરોપ છે। ભારે વરસાદથી માલણ નદીનું પાણી 60થી વધુ મકાનોમાં ઘૂસી ગયું હતું। પૂરના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો। ટ્રેક્ટર જેસીબી મશીનથી રેતી ચોરી થતી હોવાનો આરોપ છે। પાણખણ નેસડા પસવાડા ગામ વિસ્તારમાં રેતી ચોરી સતત થઈ રહી હોવાનો આરોપ છે। વારંવાર રજૂઆત કરી છે છતાં પ્રશાસને કોઈ કાર્યવાહી ન કરતા આખરે ગામના લોકોમાં રોષની લાગણી ફેલાઈ। ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ગામ લોકોએ કરી છે। ઘણા સમયથી આ લોકો કાયમી માટે રેતી ખનન ચોરી ચાલુ જ રાખે। રેતી માટી એ છતાંય કોઈ અધિકારી અહીંયા ડોક્યું કરતો નથી। અને આજની તારીખમાં આ લોકોએ 3 ઠેકાણેથી પાળો તોડી વાહનો ચલાવી ત્યાંથી રેતી ચોરી કરી અને આ લોકોને અત્યારે તમને કોઈ હાઈ લેવલ ઉપર મેકી દીધા। એના બાળ બચ્ચા ક્યાં જાય છે ત્યારે એનું અન્ન પાણી મકાન તમામ બુડમાં। તે છતાંય કોઈ અધિકારી હજી અહીં ડોકાણો નથી। અને આ લોકોને કોઈ ગામનું આખું ગામ પાછળ છે સાહેબ, આખું ગામ ઊભું અને તમામને તકલીફ છે। પણ એની સામે કોણ જાય? અધિકારીઓ એના, રૂપિયા એના। એટલે માલમ માલ છે અત્યારે એક માલણ નદીમાંથી પાણખાણ નાંદરક નેસડા અને પસવાળાની સીમ લગી હાલ રેતી ચાલુ જ છે।